આ ફ્રૂટ કયું છે નહીં ખબર. છે આપણી ઇન્ડિયન બ્રાન્ડ ઇન્દ્રી અમૃત. તો ભાઈ આ છે થાઈલેન્ડનો નાઇટ વ્યૂ. તો કાલે છે 23 તારીખ અને આપણે જવાનું છે ફરવા માટે. એટલે અમને જીગુ નથી એટલે આપણે જાતે જ કપડાનું પેકિંગ કરવું પડશે. જીગુ ગયેલી છે ગામ. ટી શર્ટ છે 3-4 અને આ ટી શર્ટ એવી આવી ગયેલી છે. આવું લખેલું છે ને એટલે ટી શર્ટ તો નથી ગમતી તો પહેરી કાઢવી પડે. આ સેમ બંને ટી શર્ટ એવી જ આવી ગયેલી છે. અને આ છે આપણા 2 પાસપોર્ટ. એક તો એક્સપાયર થઈ ગયેલો છે. આ જો એક્સપાયર થઈ ગયેલો છે એટલે અહીંયા કાણું પાડી દીધેલું છે પાસપોર્ટ ઓફિસમાંથી. અને આ છે આપણો નવો પાસપોર્ટ. હવે આની પર જે સ્ટેમ્પ લાગેલો છે જો એ નાઇજીરિયાના વિઝાનો સ્ટેમ્પ લાગેલો છે. એ કોઈ દિવસ કહીશ તમને હું કે કેમ નાઇજીરિયાનો સિક્કો વાગેલો છે આની પર. તો આવતીકાલે આપણે જવાનું છે એટલે પેકિંગ કરી દઈએ પછી કાલે મળીએ આપણે. તો આપણે બેસી ગયા છે ટ્રેનમાં શતાબ્દી એક્સપ્રેસ. અહીંયાથી જવાનું છે અમદાવાદ અને અમદાવાદથી પછી હોટલમાં રોકાઈને સાંજે એરપોર્ટથી આપણે જશું થાઈલેન્ડ. તો આપણું લંચ આવી ગયું છે અને લંચમાં છે ફુલેવરનું શાક, દાળ, પનીરનું શાક છે, ભાત છે અને રોટલી છે. તો અમે પહોંચી ગયા છે અમદાવાદ હોટલમાં અને આ છે રૂમ. અને સાંજે બેંકોક માટે ફ્લાઇટ છે અમારી 10 વાગ્યાની. એટલે ત્યાં અમદાવાદ એરપોર્ટ પરથી અમે જશું ડાયરેક્ટ બેંકોક અને ત્યાંથી છે પછી ફુકેટ માટે ફ્લાઇટ. તો અમને થોડી વાર આરામ કરી લઈએ અને પછી સાંજે નીકળીશું અમે એરપોર્ટ જવા માટે. તો આ છે ભાઈ આપણું અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. જુઓ એકદમ જબરજસ્ત. તો આપણું ઓન બોર્ડિંગ થઈ ગયેલું છે થાઈલેન્ડની ટ્રીપ માટે. તો અહીંયા છે અમદાવાદ એરપોર્ટ પર ડિફરન્ટ ટાઈપની જે વિસ્કી મળે છે. જો ડિફરન્ટ ટાઈપની. આ છે આપણી ઇન્ડિયન બ્રાન્ડ ઇન્દ્રી અમૃત. આ છે બધી અલગ અલગ વિસ્કીની બોટલો. જો તો આવો સીન છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અમદાવાદનો. આ છે આપણી એર એશિયાની ફ્લાઇટ. જો તો ભાઈ આપણે ઇન્ડિયામાં તો આપણે જબરજસ્ત ગરમી છે પણ અહીંયા જોવા ગઈએ ફૂલ વરસાદ છે અને જબરજસ્ત ઠંડી જેવું લાગી રહેલું છે. સવારના વાગેલા છે 7 વાગી ગયા છે અને હવે અમારી ફ્લાઇટ છે
8 વાગ્યાની ફુકેટ માટે. તો આપણે ફુકેટ પહોંચી ગયા છે અને આજે આપણું લગેજ પણ લઈ લીધેલું છે. તો અહીંથી હવે ડાયરેક્ટ જવાનું છે આપણે હોટલ પર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ફુકેટ અને આ છે આપણી હોટલ. આવો કઈ નજારો છે ભાઈ હોટલનો. હવે હોટલમાં રૂમમાં ગઈને પછી ફ્રેશ થઈને ફરવા નીકળીએ. જો આજુબાજુ પહાડ છે અને પેલી સાઈડ પાછળની સાઈડ છે દરિયા કિનારો. તો આપણે રૂમ પ્રોવાઈડ કરી દીધેલો છે અને આ છે આપણો રૂમ બતાવું તમને. આ છે પહેલાં જ એન્ટર થતા છે વોશ બેઝિન, પછી આ છે બાથરૂમ, આ છે બાથટબ છે, આ બાજુ છે આ બધું ફર્નિચર છે સામાન મૂકવા માટેનું. આ રીતનો નજારો છે. ખુલતું પણ નથી, લોક છે કદાચ. અહીંયાથી બતાવું તમને. આ જો અહીંયાથી છે સ્વિમિંગ પુલ. હોટલમાંથી આપણે ચોકલેટ પણ આપેલી છે. જો હર્ષીની ચોકલેટ છે. અને આમાં શું છે તોડીને જોઈએ આપણે. મેંગો સ્લાઈસ છે ભાઈ. ટેસ્ટ કરીએ કેવી છે. ના જા સૂકવેલી કેરીની સ્લાઈસ છે. તો આપણું ડિનર બાકી છે, તો ડિનર કરી લઈએ પહેલાં આપણે. તો ડિનરમાં શું છે? સૂપ છે, દાળ છે, પનીરનું શાક છે, રોટલી છે, ચટણી. આ છે ચિકનની આઈટમ. આ પનીરનું શાક છે અને છે દાળ ભાત અને આ પણ સૂપ છે અને આ સલાડ છે. તો જમી લઈએ. તો ભાઈ આ છે થાઈલેન્ડનો નાઇટ વ્યૂ. તો આ છે આપણી ક્રૂઝ શિપ. અહીંયાથી જવાનું છે આપણે ફીફી આઈલેન્ડ. જબરજસ્ત. આ છે આપણું સિટિંગ અને અહીંયાથી આપણે જવાનું છે ફીફી આઈલેન્ડ. તો આપણે પહોંચી ગયા છે ફીફી આઈલેન્ડ અને આ છે વ્યૂ એકદમ મસ્ત. જબરજસ્ત વ્યૂ છે ભાઈ. તો ભાઈ નાહી લઈએ કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે. હું કેવું નાહી લઈએ આપણે. વરસાદની તૈયારી છે. એકદમ જબરજસ્ત વ્યૂ છે ભાઈ.
ભાઈ નાવા ગયા પણ એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયેલો છે. જો જસ્ટ 5-10 મિનિટ નાહ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. હા તો ભાઈ રાતના 9 વાગી ગયેલા છે અને અમે ફરવા તો નીકળ્યા પણ હજુ પણ વરસાદ ચાલુ જ છે. તો થોડી ઘણી આપણે ખરીદી કરવા નીકળેલા છે. તો આજે આપણે ફુકેટ માર્કેટમાં આવેલા છે. એટલું નોનવેજ છે અહીંયા અને આપણે ખરીદી શકીએ એવું તો કંઈ હમણાં દેખાતું નથી. ચોકલેટ કે રમકડા કે તો આપણે ચંપલ લેવા આવેલા છે. હાઉ મચ? 250. તો ભાઈ અડ્ડાના ચંપલના 250 છે એટલે કે ઇન્ડિયા પ્રમાણે 750 રૂપિયા. 750 રૂપિયાના ચંપલ છે ભાઈ ખાલી. તો આ તો ભાઈ લેડીઝ ડિપાર્ટમેન્ટ છે. કપડાની ને એની વધારે આઈટમો દેખાઈ રહેલી છે. ટી શર્ટો અને લેડીઝ માટેના કપડાં વધારે છે. તો આપણે ચોકલેટ એવું લઈ લઈએ. ઓનલી વન યસ નોટ. તો આપણે છોકરાઓ માટે ખરીદી કરી છે. બરાબર છે લાગે. આ છે આપણી છોકરી માટે અને હેમિલ માટે. પ્રાઇસ બહુ વધારે લાગે છે. 442 રૂપિયા. दोनों के बीच का नंबर है. 1200 रुपयाના છે આ. ये स्मॉल है दूसरा कोई और पैटर्न ये दिखाओ मीडियम. ना. दूसरा कोई पैटर्न है. તો આ છે આપણું મોર્નિંગ બ્રેકફાસ્ટ. આ ફ્રૂટ કયું છે નહીં ખબર. તો જમી લઈએ પહેલાં પછી રૂમ પર પહોંચીએ. તો નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ એરપોર્ટ પર જવા માટે. જો નાસ્તામાં છે તરબૂચ, ડ્રેગન ફ્રૂટ, પાઇનેપલ, બીજી બધી આઈટમ છે અલગ અલગ. તો આજે આપણે જવાનું છે રિટર્ન ફુકેટથી બેંકોક અને બેંકોકથી પછી અમદાવાદની ફ્લાઇટ છે. બહુ બધું ફર્યા પણ જો વિડીયો અમુક બનાવ્યા નથી એટલે બહુ મજા આવી ગઈ અને બહુ એન્જોય કર્યું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.